श्री अरण्यकांड सर्ग 49। सीताना वचनों सांभळीने रावणे विचार्યું કે મારું કહ્યું સીતાજી સહેલાઈથી માને તેમ નથી અને ઢીલ કરીશ તો રામ હમણાં આવી જશે, માટે જબરજસ્તીથી તેનું હરણ કરવું જ ઠીક રહેશે। તેણે પોતાના સાધુ વેશનો ત્યાગ કરી અસલી રૂપમાં આવી ગયો અને બોલ્યો, હે મનસ્વી સ્ત્રી, તે મારું કહ્યું માન્યું નથી, પણ હવે તને ખબર પડશે કે હું કેવો બળવાન છું। હું આકાશમાં ઊભો રહી શકું છું, પૃથ્વીને ઉપાડી શકું છું, ઈચ્છિત રૂપ ધારણ કરી શકું છું। હે મૂઢ સ્ત્રી, તું વિચાર કરીને આવી ઉત્તમ તકનો આનંદપૂર્વક સ્વીકાર કરી લે। રામમાં તું શું જોઈ ગઈ છે, જે રાજ્ય ભ્રષ્ટ થયો છે અને હવે વનમાં ભટકી ખાય છે? એનામાં તું એવો તે કયો ગુણ જોઈ ગઈ છે કે જે તને મારામાં દેખાતો નથી? આમ કહીને તે એકદમથી ઊભો થયો અને સીતા પાસે આવીને એક હાથ તેના માથા પાછળ અને બીજો હાથ તેના સાથળ પાછળ રાખીને સીતાને ઉપાડી લીધા। જેમ બાજ પક્ષી પોતાના શિકારને ઓચિંતો પકડે તેમ સીતા પકડાઈ ગયા અને રાવણે સીતાને ઉપાડી લીધા। તે સમયે અદૃશ્ય રીતે વન દેવતાઓ સીતાની રક્ષા કરી રહ્યા હતા। તેઓ પણ રાવણના ભયથી દૂર જતા રહ્યા। રાવણ સીતાને ઉપાડીને આશ્રમની બહાર નીકળ્યો અને પોતાના રથ પાસે ગયો અને સીતાને કહેવા લાગ્યો, આ મારો રથ આકાશમાં ઉડનારો છે, તું હવે રામની આશા છોડી દે। આમ કહીને રાવણ રથમાં બેઠો સીતાને તેણે ખોળામાં બેસાડ્યા। આથી સીતાએ સહાય માટે રામને જોર જોરથી બૂમો પાડવા માંડી, હે રામ, હે સ્વામી। આમ કહીને રાવણના પંજામાં સપડાયેલા સીતા તરફડિયા મારવા લાગ્યા। રાવણનો રથ આકાશ માર્ગે ગતિમાન થયો। સીતાજી આક્રોશ કરવા લાગ્યા, હે લક્ષ્મણ, તમે ક્યાં છો? હે રામ, મને બચાવો, આ રાક્ષસ મને ઉપાડી જાય છે, તમે જલ્દી આવો, મને છોડાવો, તમે આ પાપીને શિક્ષા કરો। હે પાપી, તું મને છોડી દે, નહીંતર તારા પાપના ફળ તારે ભોગવવા પડશે। મારા રામના તીક્ષ્ણ બાણો તારે સહન કરવા પડશે। આમ સીતા રુદન અને વિલાપ કરતા હતા। તે સમયે જટાયુ એક વૃક્ષની છાયામાં સૂતેલો હતો। તેને જોઈને સીતાજી તૂટક તૂટક શબ્દે કહેવા લાગ્યા। હવે તેમનાથી બોલી પણ શકાતું ન હતું। હે જટાયુ, આ પાપી રાક્ષસ મને અનાથની પેઠે ઉપાડી જાય છે। તે આયુધોવાળો છે, આથી તું તેની સાથે યુદ્ધ કરી મને છોડાવી શકે તેમ નથી, પણ તું આ સમાચાર મારા પતિને જરૂર આપજે।